નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિરના 94માં સ્થાપના દિન અને રેટિયા બારસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। સંસ્થાના કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા। અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિરના 94માં સ્થાપના દિન પ્રસંગે અને રેટિયા બારસને લઈ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। ત્યારે લાલચંદ વોરા દ્વારા 1931માં બાળ કેળવણી મંદિરની સ્થાપના કરવામાં આવી। તેમાં બાળ મંદિર, શિશુકુંજ વિદ્યા મંદિર, પ્રાથમિક શાળા, પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્ર, સ્લમ વિસ્તારમાં ચાલતા 7 જેટલા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો અને જનતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ વિવિધ નાટકો અને સાંસ્કૃતિક 28 જેટલી કૃતિઓ રજૂ કરી સૌને આકર્ષિત કર્યા। સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી કરી સાથે બાળકોમાં રહેલ કલા કૌશલ્ય શક્તિને વિકસાવવા માટે લોકોના જીવનમાં પ્રેરણાદાયક નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું। સંસ્થામાં વિચરતી અને વિમુક્ત જાતિના શાળાથી વંચિત બાળકોને દરરોજ અભ્યાસ કરાવી એક વિકસિત સમાજ સાથે જોડવાનું અનોખું કામ કરવામાં આવ્યું છે। ત્યારે બાળકોને પોતાનું બાળપણ માણવાનું વાતાવરણ મળી રહે છે। તેને સૌએ બિરદાવેલ આજના સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે જ સંસ્થાના નિષ્ઠાવાન કાર્યકર રમેશભાઈ રાઠોડને શ્રેષ્ઠ કાર્યકર એવોર્ડ અર્પણ કરવામાં આવેલ। સંસ્થાના કાર્યકરોની મહેનતને કારણે રેટિયા બારસનો કાર્યક્રમ યાદગાર બની આવેલ હોવાનું દેવચંદ સાવલિયાએ જણાવ્યું। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। નમસ્કાર, જય ગૌ માતા। આજે બાલ કેળવણી મંડળ બગસરાના 94મું વર્ષ પૂરું થાય છે, એટલે આમ તો એટલો સરસ કાર્યક્રમ માનનીય દેવચંદભાઈએ અને એના આખા સ્ટાફે ગોઠવ્યો અને આખી હાઈસ્કૂલે ગોઠવ્યો। બહુ સરસ હતો। એક બાળકોને એટલા ઉત્સાહભેર કર્યા કે આપણી કલ્પના પણ ન હોય। આજના યુગમાં આ જ ઉત્સાહી છે। ટીવી માધ્યમથી માંડીને જે કાંઈ છે એના બધા જ પ્રોગ્રામો સરસ રહ્યા એવું અમને દેખાયું। નમસ્કાર। આજ રોજ બગસરા શહેરની જૂની ને જાણીતી સંસ્થા બાળ કેળવણી સંસ્થા, જેના 94માં સ્થાપના દિવસ નિમિત્તે રેટિયા બારસનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં બાલ મંદિર, શિશુકુંજ, જનતા કન્યા વિદ્યાલયો અને સેન્ટરના બહેનોએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરેલી, જેમ કે રાસ ગરબા, વાર્તા, બાલગીત, નાટક અને જે આજે વપરાશ વધ્યો છે મોબાઈલનો, એ બારામાં પણ સંદેશો આપ્યો કે વપરાશ ઓછી કરો અને બાળકોને તો એ આપો જ નહીં। તેમજ આ કાર્યક્રમમાં બગસરા શહેરના નામાંકિત ડૉક્ટરો, શિક્ષકો, વકીલો, ગ્રામજનો, સરપંચો ગામથી ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને ખૂબ જ સરસ દીપાવ્યો છે। તે બદલ હું આજે સંસ્થા વતી બધાનો આભાર પણ માનું છું।